चले हम फोटो पड़ देना जूम करी करेंगे સૌને નમસ્કાર. મારું નામ જયંતિભાઈ જગનભાઈ રાઠોડ, પીએચડીના વિદ્યાર્થી છું, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ. મારો વિષય છે વિકસિત ભારતમાં માતૃભાષા ગુજરાતીનું નિર્માણ. વિકસિત ભારતમાં ભાષા, સમાજ અને સંસ્કૃતિનો વિકાસ થઈ રહ્યો છે. સાથે સાથે દેશની આર્થિક અને રાજનૈતિક ગતિવિધિઓ બદલાઈ રહી છે. એવા સમયમાં આપણે માતૃભાષા ગુજરાતી વિશે જાણવાનો, સમજવાનો અને માણવાનો એક પ્રયાસ કરીએ. માતૃભાષા દિવસની શરૂઆત, ઉજવણીની શરૂઆત. માતૃભાષા દિવસની ઉજવણીની શરૂઆત યુનેસ્કોની પ્રેરણાથી સમગ્ર વિશ્વમાં 21મી ફેબ્રુઆરી 1999થી કરવામાં આવી. 21મી ફેબ્રુઆરીના દિવસે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. એનું જે બીજ જે રોપાયું એ બાંગ્લાદેશમાંથી રોપાયું અને બાંગ્લાદેશમાં એવું થયું કે રાષ્ટ્રભાષા ઉર્દુ રાખવી કે બાંગ્લા, એને લઈ અને એક મોટો વિવાદ થયો અને એ વિવાદમાં, એ આંદોલનોમાં 4 વિદ્યાર્થીઓ શહીદ થઈ ગયા અને એ શહીદ થઈ ગયા એને લઈ અને 21મી ફેબ્રુઆરી 1952ના રોજ આ શહીદ થઈ ગયા હતા. તો આ દિવસને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. માતૃભાષાનું પ્રથમ વિશ્વવિદ્યાલયની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં ભાષાને લઈને જો પ્રથમ યુનિવર્સિટી સ્થપાઈ હોય તો એ છે ધ હિબ્રુ યુનિવર્સિટી ઓફ જેરુસલેમ. યહૂદી પ્રજા સમગ્ર વિશ્વમાં વ્યાપેલી પ્રજા અને ત્યારે એમની પાસે પોતાની જમીન પણ નહોતી. એ સમયે એમને માતૃભાષાનો વિચાર આવ્યો અને એ બધા વિશ્વમાંથી બધા મિત્રો ભેગા થઈ અને એમણે આ યુનિવર્સિટીની સ્થાપના કરી. એ 1918માં માતૃભાષા હિબ્રુની એક અલાયદી યુનિવર્સિટીની સ્થાપી દીધી અને આ યુનિવર્સિટી 6 પરિસરમાં પથરાયેલી છે. એના 7 વિભાગો છે, 14 સ્કૂલો છે અને 23,000 વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે. એમાં 1,000 વરિષ્ઠ તજજ્ઞો ત્યાં ભણાવે છે. અને આનંદની વાત તો એ છે કે આ માતૃભાષાની યુનિવર્સિટીએ 700 પેટન્ટ પ્રાપ્ત કરી છે. એમાં વધુ આનંદની વાત એ છે કે એમાંના એક સ્થાપક આલ્બર્ટ આઇન્સ્ટાઈનને અત્યારે આપણે યાદ કરીએ છીએ. ભારતમાં માતૃભાષાના વિશ્વવિદ્યાલયોની વાત કરીએ તો 1962માં પંજાબ રાજ્યના પટિયાલા શહેરમાં પંજાબ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી, જે આપણા ભારતની પ્રથમ માતૃભાષાની યુનિવર્સિટી છે. જ્યારે બીજી યુનિવર્સિટી જે છે એ વિશ્વની બીજા નંબરની યુનિવર્સિટી કહેવાય છે. 1947માં મહારાષ્ટ્રના વર્ધામાં મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી વિશ્વવિદ્યાલયનો પ્રારંભ કરાયો અને સાથે 2047 આવે એ પહેલાં હું એવી આશા રાખું કે માતૃભાષા ગુજરાતીની યુનિવર્સિટી સ્થપાય. માતૃભાષા ગુજરાતીના ગૌરવની વાત કરીએ તો અમારા કવિઓએ એટલે નર્મદથી લઈ અને અત્યાર સુધીના કવિઓએ એ રજૂઆતો કરી છે. ઘંટડી વાગી ગઈ છે એટલે પૂર્ણાવૃત્તિ તરફ આગળ વધું. માતૃભાષાનું ગઝલ સાહિત્યની વાત કરું તો બાલાશંકર કંતારિયાથી લઈ અને પિયુષ વડનગરી સુધી અનેક ગઝલકારોએ ગઝલમાં માતૃભાષાનું ગૌરવગાન કર્યું છે. જીવ હજીએ છપ્પામાં છે, જીવ હજીએ છપ્પામાં છે, ફાટી ગઈ છે જાત કબીરા, એવું ચંદ્રસ ભમણા નારાજ કહે છે. તો વિજય ચલાત્રી કહે છે, ખુદ પર ભરોસો એટલો વધ્યો છે વિજય, ખુદ પર ભરોસો એટલો વધ્યો છે વિજય, એટલે હું કોઈનાય પગમાં પડતો નથી. ત્યારે મારા પિયુષ વડનગરી કહે છે, સઘળી હિંમત ફૂટી જાય છે, સઘળી હિંમત ફૂટી જાય છે જ્યારે પેપર ફૂટી જાય છે. ગઝલકારો પોતાની આજુબાજુની સૃષ્ટિમાં જે કંઈ થઈ રહ્યું છે એને પોતાના સર્જનમાં પોતાના સ્વાનુભવને લઈ અને કલમથી કંડારે છે.
ત્યારે અમારા મહિલા ગઝલકારો કહે છે કે એટલે કસમો નથી ખાવી પડી, એટલે કસમો નથી ખાવી પડી, સાવ સાચું બોલવાની ટેવ છે, સબનમ ખોજાગે છે. તો હર્ષવી પટેલ કહે છે, મારા વિશે જે કાંઈ તું ધારે છે, મારા વિશે જે કાંઈ તું ધારે છે, સાચું તો થોડું વધારે ધારે છે. મારી વાતને પૂરી કરતા વિકસિત ભારતમાં માતૃભાષાનું પદ્ય સાહિત્યમાં અનેક કવિઓએ મહિમાગાન કર્યું છે, ત્યારે મુસ્તુખાન સુરના શબ્દોથી હું મારી વાત પૂરી કરીશ. ક્યાં ગાંધી બુદ્ધને વાવી શકો, ક્યાં ગાંધી બુદ્ધને વાવી શકો, તો તમે પણ યુદ્ધ અટકાવી શકો, તો તમે પણ યુદ્ધ અટકાવી શકો. સૌને જય જગત. ધન્યવાદ. હવે અહીંયા રિસર્ચ પેપર ની રજૂઆત પૂર્ણ થાય છે. આ ટેકનિકલ સેશનના ચેરપર્સનને વિનંતી કે જેઓ પોતાના રિસર્ચ પેપર રિલેટેડ અભિપ્રાયો રજૂ કરશે.